डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અલ્પેશ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ વિભાગ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ઇતિહાસમાં એક એવા વિષયની વાત કરવાના છીએ જે ઇતિહાસની દ્રષ્ટિએ અને ઇતિહાસકારોની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો વિષય છે। આજનો વિષય HISM 307 તૃતીય વર્ષ BA પેપર ભારતનો ઇતિહાસ ઈસવીસન 1526 થી 1818 સુધી, એકમ 1 બાબરના આક્રમણ સમયે ભારતની રાજકીય સ્થિતિ। આજે શું શીખીશું? બાબરના આક્રમણ સમયે ભારતની રાજકીય સ્થિતિમાં ઉત્તર હિંદના રાજ્યો અને દક્ષિણ હિંદના રાજ્યો, જેમાં ઉત્તર હિંદના રાજ્યો જે હતા એમાં દિલ્હી, જૌનપુર, બિહાર, સિંધ, કાશ્મીર, રાજપૂતાના મેવાડ, ગુજરાત અને માળવા, તે સિવાય દક્ષિણ હિંદના રાજ્યોમાં ખાનદેશ, ઓડિશા, બહમની રાજ્ય અને છેલ્લે પોર્ટુગીઝ। પ્રસ્તાવના: બાબરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારતની સ્થિતિ અત્યંત ખરાબ હતી। અનેક એવા નાના નાના રાજ્યોમાં ભારત વહેંચાયેલો હતો, તે કેન્દ્રીય સત્તા ભારતમાં નહોતી। દક્ષિણ હિંદના રાજ્યો, જેમાં એક ખાનદેશ, ખાનદેશમાં બાબરના આક્રમણ સમયે આ ખાનદેશ પર રાજા મલિકનું શાસન ચાલતું હતું। રાજા મલિક, તેનો સમયગાળો ઈસવીસન 1388 થી 1399। 1399માં રાજા મલિકનું અવસાન થયું। ખાનદેશમાં બીજા બે રાજાઓ થયા, એક નાસિર ખા અને બીજો આદિલ ખા। અને આદિલ ખા, એનો જે સમયગાળો હતો 1457 થી 1503 સુધી। એના પછી ઓડિશા, ઓડિશામાં રાયચંદ પ્રતાપસિંહ જે હતો એનું શાસન ચાલતું હતું। રાયચંદ પ્રતાપસિંહ, ત્યારબાદ બહમની રાજ્ય, બહમની રાજ્ય એમાં ઈસવીસન 1347માં હસન ફરિશ્તાની નોંધ પ્રમાણે ત્યાં ગંગુ રાજા કરીને એક રાજા હતો, ત્યાં મોહમ્મદ ગાવાન કરીને પણ રાજા થયો। બાબરના આક્રમણ સમયે આ બહમની રાજ્ય જે હતું ત્યાં હસન નિઝામ ઉલ મુલ્ક બહરી મલિક, તેને નાયબનું બિરુદ ધારણ કર્યું। ત્યાં 5 સલ્તનતો થયા। આ 5 સલ્તનતોમાં કયા કયા? તો એક બીજાપુરની આદિલ શાહ, ગોવળકોંડાની કુતુબશાહી, અહમદનગરની નિઝામશાહી, બીડરની બરીદશાહી અને વરાડની ઇમાદશાહી નામી પ્રખ્યાત 5 સલ્તનતોમાં આ બહમની રાજ્ય જે હતું એ વિઘટન પામ્યું। બાબરે પોતે તેની આત્મકથા તુજુક બાબરીમાં જણાવ્યા મુજબ બહમની વંશનો છેલ્લો સુલતાન કલી મુલ્લા ખા હતો।
વિજયનગર. વિજયનગરની સ્થાપના બે ભાઈઓએ કરી. આ બે ભાઈઓ જે હતા એ હરિહર અને બુક્તા. વિજયનગર બાબરના આક્રમણ સમયે એ અત્યંત શક્તિશાળી રાજ્ય હતું. તેના સામંત ચંદ્રગીરીના રાજા સાલુ નરસિંહે ગાદી હસ્તગત કરી. આ ચંદ્રગીરીના રાજા સાલુ નરસિંહ, જેનો સમયગાળો હતો ઈસવીસન 1485 થી 1490 સુધીનો, તેને વિજયનગરને હસ્તગત કરી તેની સ્થિતિ કથળતી મૂકી દીધી હતી. વિજયનગર બાબતે કે.એમ. પન્નિક્કરના શબ્દોમાં કહીએ તો તેમણે કહ્યું છે કે રાજા સાલુ નરસિંહ જે હતો એ રાજા અશોક, રાજા ચંદ્રગુપ્ત મૌર્ય, રાજા ભોજ વગેરે જેવો ખૂબ જ ઉત્સાહી અને મુત્સદ્દગીરી સમ્રાટ હતો. પોર્ટુગીઝ. 1497 આ પોર્ટુગીઝના કાલિકટ બંદરે તે આવ્યો. બાબરના આક્રમણ સમયે ભારત એ અત્યંત ખરાબ સ્થિતિમાં હતું અને બાબર માટે તે સ્થિતિ સાનુકૂળ હતી. ભારત અનેક એવા નાના નાના રાજ્યોનો સમૂહ હતો. ભારતમાં કોઈ કેન્દ્રીય સત્તા નહોતી. એટલે ભારત માટે કોઈ પણ રાજ્ય ભારત પર આક્રમણ કરે તો તે ભારત માટે અત્યંત ઘાતક હતી. તે સમયે ભારતની સ્થિતિ નાજુક હોવાના કારણે કોઈ પણ જે રાજ્ય જે હતું એ આસાનીથી ભારત ઉપર જીત હાંસલ કરી શકે. આભાર. स्वाध्यायः परः